રાજ્યસભામાં વડા પ્રભારી અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે સરકાર ઓપરેશન સિંદૂર અને પહલગામ ઘટનાને લગતા તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષી પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દે ખુલ્લી રજૂઆત અને ચર્ચા પાર્લામેન્ટમાં થાય તે સરકાર મંજૂર રાખે છે. છેલ્લા થોડા વખતમાં સામે આવેલા આતંકી હુમલાઓને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે અને દેશની જનતામાં પણ સુરક્ષા અંગે ગહન ચિંતાઓ જોવા મળી છે. નડ્ડાએ કહ્યું કે ઓપરેશન સિંધુના માધ્યમથી સમગ્ર વિશ્વએ ભારતની લશ્કરી શક્તિની સાક્ષી મેળવી છે. માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓને તેમની છાવણીમાં જ મોતને ઘાટ ઉતાર્યા હતા. આ રીતે ભારતે આતંક વિરુદ્ધ અત્યાધુનિક મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજી સાથે વિશિષ્ટ અભિગમ બતાવ્યો છે. આ સંદર્ભે તેમણે ઉમેર્યું કે ફક્ત જાતે તૈયાર કરેલા શસ્ત્ર તથા રણનીતિ શસ્ત્રથી દેશની આત્મવિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો છે. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે સરકાર સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સુદૂર અને સુદ્રઢ પગલાં ભારતની જમાવી રહેલી નવી નીતિનો ભાગ છે. સરકાર ફક્ત જવાબદારીનો અભ્યાસ જ નહીં પણ પારદર્શિતા સાથે જનતાને વિશ્વાસમાં લેવા માંગે છે. વિપક્ષના નેતાઓએ પણ અસરકારક રીતે પોતાના પ્રશ્નો અને અપેક્ષાઓ રજૂ કરી શકે એ માટે ખુલ્લું મંચ રજૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ ઘટનાક્રમ બાદ રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તમામ પક્ષોએ રાષ્ટ્રીય સુરક્ષા સંરક્ષણની વ્યૂહરચના તથા અભ્યાસાત્મક જવાબદારી અંગે પોતાની રીતે મુદ્દા રજૂ કર્યા છે. આગામી દિવસોમાં આ બાબતો પર સરકાર અને વિપક્ષ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થશે અને સંસદીય વ્યાસંગ માટે મહત્વનું વળાંક આવે તેવી સંભાવના છે. खड़गे जी ने ऑपरेशन सिंदूर और पहलगाम के डिस्कशन के माइन्यूट डिटेल्स को डिस्कस करना शुरू कर दिया. वह नियम के विरुद्ध इसलिए है क्योंकि आपने 267 में उनको परमिशन दी थी कि वो संवैधानिक विषय पर चर्चा करें. नंबर 1 सभापति जी. दूसरा, इस हाउस के माध्यम से देश में कहीं यह संदेश नहीं जाना चाहिए कि सरकार पहलगाम और ऑपरेशन सिंदूर पर चर्चा नहीं चाहती. हम चर्चा करेंगे, हर तरीके से करेंगे और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा. और मैं यह भी बताना चाहता हूं कि आज दिन तक आजादी के बाद इस तरीके का ऑपरेशन नहीं हुआ जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ है.